હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 67 લેક્ચર જોઈ ગયા છે. તો જો આગળના 67 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવીએ છીએ એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવે છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે કંઈક સુપ્રીમ કોર્ટની વાત કરતા હતા. એની બેઝિક માહિતી આપણે લઈ લીધી કે ભાઈ ન્યાયાધીશ છે, એમની નિમણૂક કઈ રીતના થાય છે, એમના પગાર ભથ્થા, એમના શપથ, એમને જો હટાવવા હોય તો એની પ્રક્રિયા શું હશે. તો આ બધી વસ્તુઓ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી ગયા. હવે આજના લેક્ચરની અંદર સુપ્રીમ કોર્ટનો પાર્ટ 2 છે, જેની અંદર સુપ્રીમ કોર્ટના કાર્યો અને શક્તિઓની વાત કરીશું. તો મોસ્ટ આઈએમપી લેક્ચર છે, ધ્યાનથી તમે સમજજો. તો વાત કરીએ સુપ્રીમ કોર્ટના કાર્યો અને શક્તિમાં, તો સુપ્રીમ કોર્ટનું મેન એનું કામ શું છે. તો જો મેન એનું કામ છે કે બંધારણની અંતિમ વ્યાખ્યા આપી અને નાગરિકના જે મૂળભૂત અધિકારો છે એનું રક્ષણ કરવું. ઓકે, આ બે એના મહત્વના કામ છે. હવે તમને પહેલી જે વસ્તુ છે એ તમને કદાચ ખ્યાલ ના આવે કે ભાઈ બંધારણની અંતિમ વ્યાખ્યાનો મતલબ શું. હવે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ બંધારણ છે. હવે બંધારણના જે ઘડવૈયાઓ છે એમને બંધારણ બનાવી તો દીધું, પણ એની અંદર અમુક એવા શબ્દો છે જેની પરિભાષા શું કાઢવી એ કોઈને ખબર ના હોય. એક્ઝામ્પલ તરીકે બંધારણમાં કોઈ એવો શબ્દ લખેલો છે, એના બે મતલબ થતા હોય. એક્ઝામ્પલ જસ્ટ લઉં કે ત્યાં રવિ શબ્દ લખેલો છે. હવે રવિ શબ્દના બે મતલબ થાય, સૂર્ય પણ થાય અને રવિ નામનો છોકરો પણ થાય. તો એનો મતલબ એકચ્યુઅલી કાઢવો શું, કે રવિ એટલે આપણે સૂર્ય સમજવું કે રવિ એટલે રવિ છોકરો સમજવું. તો એવી જો અંતિમ પરિભાષા કરશે તો એ સુપ્રીમ કોર્ટ કરશે. મતલબ કે કાલ ઉઠીને બંધારણમાં કોઈ બાબત લખેલી છે અને એ બાબતની મતલબ શું કાઢવો, એના ઘણા બધા મતલબ થતા હોય, તો એ બાબતનો એકચ્યુઅલી મતલબ શું રહેશે, એનો છેલ્લો અંતિમ નિર્ણય કોનો રહેશે? સુપ્રીમ કોર્ટનો રહેશે. તો આ વસ્તુ યાદ રાખજો, સંસદનો નહીં રહે. આ ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પૂછાઈ ગયેલો છે કે બંધારણમાં કોઈ એવો શબ્દ લખેલો છે, એનો છેલ્લે મતલબ શું કાઢવો, એટલે કે એના એકથી વધારે મતલબ થતા હોય તો એનો છેલ્લો મતલબ શું રહેશે એ કોણ નક્કી કરશે, એનો અંતિમ નિર્ણય કોનો હશે? નીચે ઓપ્શન આપેલા હોય, સંસદ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, રાષ્ટ્રપતિ. તો આન્સર શું આવશે? સુપ્રીમ કોર્ટ આવશે. તો આ માઇન્ડની અંદર રાખજો. બીજી વસ્તુ, નાગરિકના જે મૂળભૂત અધિકારો છે એમનું રક્ષણ કરવું. તમને ખબર છે કે જો નાગરિકના મૂળભૂત અધિકારો હણાય છે તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટની અંદર પણ જઈ શકો છો. ઓકે, હવે મેં તમને અહીંયા 7 ટાઈપની શું આપેલી છે, એમની શક્તિઓ અને એમના કાર્યોની વાત કરેલી છે, જે આપણે 1 બાય 1 એક એક કરીને આપણે ડીપમાં ભણીશું. સૌથી પહેલા છે મૂળ અધિકાર ક્ષેત્ર, જેને આપણે આરંભિક અધિકાર ક્ષેત્ર પણ કહીશું. પછી છે રીટ અધિકાર ક્ષેત્ર, પછી અપીલ અધિકાર ક્ષેત્ર, સલાહકાર અધિકાર ક્ષેત્ર, પછી નજીરી અદાલત એટલે કે અભિલેખ અદાલત, પછી ન્યાયિક સમીક્ષા શક્તિ અને અન્ય શક્તિઓ. તો આ બધા કાર્યો અને શક્તિઓ છે સુપ્રીમ કોર્ટના. 1 બાય 1 એક એક કરીને આપણે સમજીએ. સૌથી પહેલા વાત કરીએ મૂળ અધિકાર ક્ષેત્ર એટલે કે આરંભિક અધિકાર ક્ષેત્ર. મૂળ અધિકાર ક્ષેત્ર અથવા તો આરંભિક અધિકાર ક્ષેત્રનો મતલબ શું થાય છે? તો એનો મતલબ થાય છે કે અમુક એવા વિવાદિત કેસ જેની શરૂઆત માત્ર સુપ્રીમ કોર્ટની અંદર જ થઈ શકે છે, અન્ય કોઈ પણ અદાલતમાં નહીં. મતલબ કે અમુક એવા વિવાદાસ્પદ જે મુદ્દાઓ હોય તો એ ફરજિયાતપણે તમારે સુપ્રીમ કોર્ટની અંદર જ લાવવા પડે, તમે બીજી કોઈ પણ અદાલતમાં લઈ જઈ શકો નહીં. તો આ એક શક્તિ આપેલી છે, આ એક ફરજ આપેલી છે સુપ્રીમ કોર્ટની. તો યાદ રાખજો. હવે તમને થાય કે એવા કેવા મુદ્દાઓ છે જેને તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જ લઈ શકો, બીજી એક પણ અદાલતમાં ના લઈ જઈ શકો. તો જો તમે એવું વિચારતા હોય કે ભાઈ મૂળભૂત અધિકાર, ના, જો મૂળભૂત અધિકાર હણાય છે ને તો તમારી જોડે બે રસ્તા છે. તમે સુપ્રીમ કોર્ટમાં તો જઈ શકો છો, પણ તમે હાઈકોર્ટમાં પણ જઈ શકો. એવું નહીં કે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જ પહોંચી જવું. જો તમારો મૂળભૂત અધિકાર હણાય છે તો તમે હાઈકોર્ટમાં પણ જઈ શકો છો. પણ અહીંયા એવી બાબતની વાત કરી છે જેમાં ફરજિયાતપણે જો આ મુદ્દો આવે છે તો તમારે ફરજિયાતપણે સુપ્રીમ કોર્ટની અંદર જ જવું પડે. બીજી કોઈ પણ નીચલી અદાલત, હાઈકોર્ટ, એમાં તમે જઈ જ ના શકો. ઓકે, તો એવા કેવા મુદ્દા, એવા કેવા વિવાદો? તો જુઓ, એવા 3 ટાઈપના છે કે કોઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિવાદ થયો હોય. હવે એ વિવાદ ગમે તે મુદ્દા ઉપર હોઈ શકે છે જેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિવાદ થયો છે. એક્ઝામ્પલ તરીકે કોઈ નિયમ છે, ઓકે, અથવા તો કોઈ સમજી લો કોઈ કાયદો છે, કાયદાને લઈને, અથવા તો કોઈ સમવર્તી યાદી છે એની અંદર કંઈક ચેન્જીસ થયા તો એને લઈને. તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જો આવો કોઈ વિવાદ થાય છે તો એમાં ફરજિયાતપણે ક્યાં જવું પડશે? સુપ્રીમ કોર્ટનો દરવાજો જ ખખડાવવો પડશે. કોઈ એવું નહીં કે કોઈ રાજ્યની હાઈકોર્ટમાં જઈને કેન્દ્ર અને રાજ્યનો તમે કેસ ચલાવો, ના. ઓકે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જો વિવાદ થાય છે તો તમારે સુપ્રીમ કોર્ટમાં જવું પડે. બીજું, બે રાજ્યો વચ્ચે જો વિવાદ થાય છે તો પણ આ જે કેસ છે એ સુપ્રીમ કોર્ટની અંદર ચાલશે. એવું નહીં કે ગમે તે એક રાજ્યની હાઈકોર્ટની અંદર તમે કેસ કરી દો, ના.
બે રાજ્યો વચ્ચે જો વિવાદ થાય છે તો એને પણ તમારે સુપ્રીમ કોર્ટમાં લઈ જવું પડશે. બીજી વસ્તુ, કોઈ એક કેન્દ્ર કે એક રાજ્ય અથવા તો એક રાજ્ય અથવા એકથી વધુ રાજ્ય વચ્ચેનો વિવાદ હોય. ઉપર શું કીધું? કેન્દ્ર અને રાજ્યો, કેન્દ્ર અને બીજા બધા રાજ્યોનો સમૂહ. ઓકે, અહીંયા શું કીધું? કોઈ એક કેન્દ્ર હોય અને કોઈ એક પર્ટિક્યુલર રાજ્ય હોય એનો કોઈ વિવાદ હોય, અથવા તો એક રાજ્ય હોય એની સામે એકથી વધારે રાજ્ય એટલે કે રાજ્યોનું ગ્રુપ હોય, તો એવો વિવાદ હોય એને પણ ક્યાં લઈ જવું પડશે? તો તમારે સુપ્રીમ કોર્ટની અંદર જ લઈ જવું પડશે. ક્લિયર? તો આ ટાઈપના જો વિવાદો થાય છે કેન્દ્ર રાજ્ય વચ્ચે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે, રાજ્ય વચ્ચે, તો આવા કોઈ વિવાદો થાય છે તો એ તમારે ફરજિયાતપણે પ્રારંભિક, ઓકે, આરંભિક તમારે ક્યાં કરવું પડશે? તો સુપ્રીમ કોર્ટની અંદર જ કરવું પડશે. ઓકે, આમાં અમુક એવા વિવાદો છે જેને તમારે સુપ્રીમ કોર્ટમાં નથી લઈ જવાના, ભલે એ રાજ્ય વચ્ચે હોય કે કેન્દ્ર રાજ્ય વચ્ચે હોય. જેમ કે રાજકીય વિવાદો. હવે જુઓ, બે રાજ્યો વચ્ચે કોઈ રાજકીય વિવાદો છે, મતલબ કે બે રાજ્યોની જો કોઈ પાર્ટી હોય, એટલે કે સમજી લો કે બીજેપીના જે લોકો છે, સમજી લો કે આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાત છે અને ગુજરાતને એમપી પકડી લો, તો ગુજરાત અને એમપીમાં સમજી લો કે બીજેપીની સરકાર છે અને એમની બીજેપીની સરકાર વચ્ચે જે રાજકીય વિવાદો થયા, તો એ રાજકીય વિવાદને લઈને તમારે સુપ્રીમ કોર્ટની અંદર જવાનું નથી. ક્લિયર? તો આ યાદ રાખજો. બીજી વસ્તુ, કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા કેન્દ્ર કે રાજ્ય વિરુદ્ધ કેસ કરવામાં આવે તો આને લઈને પણ એવું નથી કે ભાઈ ફરજિયાતપણે તમારે સુપ્રીમ કોર્ટમાં જવાનું છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ ખાનગી વ્યક્તિનું મૂળભૂત અધિકાર હણાય છે, ઓકે, તો હા, એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે, પરંતુ એ હાઈકોર્ટમાં પણ જઈ શકે છે. તો એવું નથી કે ભાઈ આરંભિક એને ક્યાંથી કરવાનું છે? સુપ્રીમ કોર્ટમાંથી જ કરવાનું છે, એ હાઈકોર્ટમાં પણ જઈ શકે છે. તો અહીંયા કેવી બાબતો રહેશે કે કેન્દ્ર રાજ્ય કે રાજ્ય એવી સરકારો વચ્ચે કોઈ ડિસ્પ્યુટ હોય છે, ઓકે, તો જ તમારે સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનું છે. કોઈ ખાનગી વ્યક્તિનું કંઈ પણ ડિસ્પ્યુટ હોય છે રાજ્ય અથવા તો કેન્દ્ર જોડે, તો એને એવું નથી કે ભાઈ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જ લઈ જવાનું, ઓકે, હાઈકોર્ટમાં પણ લઈ જઈ શકાય છે અને નીચલી અદાલતમાં પણ આનો કેસ ચાલી શકે છે. ક્લિયર? તો આ આપણે યાદ રાખીશું. ચલો, તો પહેલી વસ્તુ કે રાજકીય વિવાદો છે એને લઈ જવાના નથી. એના સિવાય બીજી બધી બાબતો પણ હું તમને કહું છું કે નીચે અહીંયા બીજી 6 બાબતો લખેલી છે. આ 6 બાબતોને લઈને પણ તમારે સર્વોચ્ચ અદાલતની અંદર જવાનું નથી. જેમ કે બંધારણ પહેલા લાગુ થયેલી સંધિ, વિવાદ, કબૂલાત કે કરારનામું, એનાથી ઉત્પન્ન થતો કોઈ વિવાદ છે તો એને લઈને પણ તમારે સુપ્રીમ કોર્ટમાં જવાનું નથી. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણે 1947માં આઝાદ થઈ ગયા, ઓકે, અને આપણું જે બંધારણ છે એ 1950માં લાગુ થયું. તો આ બંને વચ્ચે જો કોઈ સંધિ થઈ હોય, કોઈ વિવાદ થયા હોય, કોઈ કબૂલાત થઈ હોય, તો આવા ડિસ્પ્યુટને લઈને, ઓકે, તમારે ક્યાં નહીં જવાનું? તો સર્વોચ્ચ અદાલતમાં જવાનું નથી. અહીંયા કઈ સંધિઓની વાત થાય છે? તો બે રાજ્યો વચ્ચે કોઈ સંધિ થઈ હોય કે કેન્દ્ર કે રાજ્ય વચ્ચે સંધિ થઈ હોય, તો એ બધી બાબતને લઈને તમારે સુપ્રીમ કોર્ટમાં જવાનું નથી. સુપ્રીમ કોર્ટને ક્યાંથી? તો જ્યારથી બંધારણ લાગુ થયું ત્યારથી મતલબ છે. આગળ અનુચ્છેદ નંબર 280માં આપણે વાત કરીશું આગળ નાણાં પંચ. તો નાણાં પંચની ભલામણથી કોઈ ઉત્પન્ન થતો વિવાદ છે, સમજી લો કેન્દ્ર કે રાજ્યનો, તો એવા વિવાદને લઈને પણ તમારે સુપ્રીમ કોર્ટમાં જવાનું નથી. એટલે કે સમજી લો નાણાં પંચ છે, એ નાણાં પંચ એવું કહે કે કાલથી આપણે રાજ્ય જોડે વધારે ટેક્સ લઈશું, એમને અનુદાન નહીં આપે, એવું કોઈ એક્ઝામ્પલ તરીકે લઈ લો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિવાદ સર્જાય છે, તો એવા વિવાદને લઈને પણ તમારે સુપ્રીમ કોર્ટમાં જવાનું નથી. બીજી વસ્તુ, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વેપારનો વિવાદ હોય છે, તો વેપારના વિવાદને લઈને પણ તમારે સુપ્રીમ કોર્ટમાં જવાનું નથી. ઓકે, વેપારનો વિવાદ હોય તો અંદરો અંદર સોલ્વ કરી દેવાનો છે એને. આ બધી એ કહેવાય કે નાની નાની બાબતો છે જે રેગ્યુલર થતી હોય, તો આવી બધી બાબતોને લઈને કોઈ સર્વોચ્ચ અદાલતમાં જવાનું નથી. બીજી વસ્તુ તમને કહી દઉં કે સાહેબ તમને એવું થશે કે આ બધી વસ્તુ આવી ગઈ તો રહી કઈ બાબતો? ઓકે, તો એવી કઈ બાબતો છે જેને લઈને કેન્દ્ર અથવા રાજ્ય છે એમનો જે વિવાદ છે એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં ચાલશે? જો કાયદાકીય, આ યાદ રાખવાનો, આ શબ્દ યાદ રાખજો, કાયદાકીય. મતલબ કે બે રાજ્યો અથવા તો કેન્દ્ર રાજ્ય વચ્ચે કોઈ એવો ડિસ્પ્યુટ થાય છે જેમાં કાયદાકીય બાબતની જરૂરત છે કે સાચું શું છે, કાયદાકીય રીતે સાચું શું છે, તો આવી બાબતને લઈને તમારે સુપ્રીમ કોર્ટમાં જવાનું છે. કાયદાકીય, ઓકે, કાયદા અનુસાર શું સાચું છે, બસ. ક્લિયર? તો એવી બાબતને લઈને કેન્દ્ર રાજ્ય કે રાજ્ય વચ્ચે ડિસ્પ્યુટ થાય તો તમારે પહેલા સુપ્રીમ કોર્ટને પકડવાનો છે. બીજી વસ્તુ, આંતરરાજ્ય નદી જળ વિવાદ, આ તો બધા ચાલતા જ હોય છે. ઓકે, તો બે રાજ્યો વચ્ચે સમજી લો કોઈ નદી છે, ઓકે, એનો કઈ જળ વિવાદ ચાલે છે, તો આવાને લઈને પણ તમારે સુપ્રીમ કોર્ટમાં જવાનું નથી. આગળ વાત કરીએ, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કેટલાક ખર્ચ અને પેન્શનની વહેંચણી સંબંધિત વિવાદ હોય તો એના માટે અલગ એક આયોગ બનાવેલો છે. ઓકે,
તો એના માટે પણ તમારે સુપ્રીમ કોર્ટમાં જવાનું નથી, એમના ન્યાય ક્ષેત્રની અંદર નહીં આવે. બીજી વસ્તુ, કેન્દ્ર વિરુદ્ધ રાજ્ય દ્વારા થયેલ નુકસાનની પ્રાપ્તિ. ઓકે, કેન્દ્રના વિરુદ્ધ રાજ્ય દ્વારા થયેલ કોઈ નુકસાન. ઓકે, તો સમજી લો કે રાજ્યને કંઈ નુકસાન થયું છે અને કેન્દ્ર જોડે એ અનુદાનની માંગણી કરતા હોય કે અમારે આટલા પૈસા જોઈએ છે, તમારા કાયદાના કારણે અમારે નુકસાન થયું છે, તો આવા વિવાદોને લઈને પણ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં નથી જવાનું. હવે એવું નથી અહીંયા કીધેલું કે સુપ્રીમ કોર્ટમાં જઈ ના શકો, તમે જઈ શકો, પણ જે આરંભિક વસ્તુ છે ને એવું નથી કે ફરજિયાતપણે સુપ્રીમ કોર્ટથી જ ચાલુ કરવું. સમજો છો? અહીંયા આપણે શું મુદ્દો ભણીએ છીએ? પહેલો મુદ્દો એવો છે કે અમુક એવી બાબતો છે જેમાં માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટનો હક છે કે એવી ફરજિયાતપણે એવી બાબતો જો સર્જાય છે તો એમાં ફરજિયાતપણે સૌથી પહેલા સુપ્રીમ કોર્ટમાં જવાનું છે. તો અહીંયા મેં તમને જે 6 બાબતો કીધું, એવું નથી કે આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટમાં ના જઈ શકો, જઈ શકો, પરંતુ આરંભિક રીતે નથી જવાનું. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ તમારે જવાનું છે. ઓકે, તો આ વસ્તુ તમારે સમજો. તો આ બધી વસ્તુઓ અપવાદ છે. ઓકે, અમુક એવી બાબતો છે જે તમારે અંદરો અંદર સોલ્વ કરી દેવાની છે, એના માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવાનો નથી. આગળ વાત કરીએ, મૂળ અધિકાર ક્ષેત્રનો પ્રથમ દાવ 1961માં પશ્ચિમ બંગાળ દ્વારા કેન્દ્ર ઉપર કરવામાં આવ્યો હતો. ઓકે, આ જે કહેવાય ને કે મૂળ અધિકાર ક્ષેત્ર, આનો સૌથી પહેલો દાવ કોને કર્યો હતો? તો 1961માં થયો હતો. કોને કર્યો હતો? પશ્ચિમ બંગાળ જે રાજ્ય છે આ રાજ્યએ કેન્દ્ર ઉપર કરેલો હતો. ઓકે, તો આ એક ફેક્ટ ડેટા છે, ફેક્ટ વસ્તુ છે, તમારે યાદ રાખવાની છે કે ભાઈ પૂછાઈ જાય કે સુપ્રીમ કોર્ટમાં જે મૂળ અધિકાર ક્ષેત્રનો જે દાવો છે એ સૌ પ્રથમ કોને કર્યો હતો? તો પશ્ચિમ બંગાળે કેન્દ્ર ઉપર કર્યો હતો 1961ની અંદર. ક્લિયર? તો આ એક ફેક્ટ વસ્તુ છે, એ તમારે ખાસ યાદ રાખવાની છે. તો આઈ હોપ સો આ મૂળ અધિકાર ક્ષેત્ર શું છે, આરંભિક અધિકાર ક્ષેત્ર શું છે, એમાં શું શક્તિઓ છે સુપ્રીમ કોર્ટને, આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. એના પછી નીચે આવે છે બીજા નંબરે રીટ અધિકાર ક્ષેત્ર. હવે આ વસ્તુ તો મેં ઓલરેડી મૂળભૂત અધિકારોની અંદર સમજાવેલી છે. તમને ખબર છે કે ભાઈ મેં નાગરિકના જે મૂળભૂત અધિકાર ચલાવ્યા હતા એની અંદર મેં રીટ ચલાવી હતી. એ રીટની અંદર મેં 5 રીટ ચલાવી હતી. એ 5 રીટ શું કહેવા માંગે છે કે જો નાગરિકના મૂળભૂત અધિકાર હણાય છે તો એનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા અમુક રીટ બહાર પાડવામાં આવે છે. અને એ રીટ મેં તમને ડીપમાં પણ સમજાવી હતી. જો ના જોયો હોય લેક્ચર તો એ જોઈ લેજો, જેમાં બંદી પ્રત્યક્ષીકરણ, કે ભાઈ એ જે વ્યક્તિને તમે કિડનેપ કરેલો છે કે તમે બંદી તરીકે રાખેલો છે એને મારી સમક્ષ હાજર કરો. પરમ આદેશ એટલે કે સુપ્રીમ કોર્ટ આદેશ આપે છે કે આમ કરો. ઓકે, પ્રતિષેધ રોકવું. ઓકે, અધિકાર પૂછા એટલે કે અધિકારથી અમે પૂછીએ છીએ કે તમે આ પોઝિશન જે તમે સરકારી નોકરી મેળવી છે એ તમે કયા અધિકારથી મેળવી છે, અને ઉત્પ્રેષણ, કે આ બધી વસ્તુ મેં ડીપમાં સમજાવેલી છે મૂળભૂત અધિકારોની અંદર. આઈ હોપ સો તમે જોઈ લેશો. આ અધિકાર ક્ષેત્રમાં હાઈકોર્ટને પણ આપવામાં આવેલી છે, માત્ર સુપ્રીમ કોર્ટને નથી. જુઓ, આ જે રીટ બહાર પાડવાની જે સત્તા છે, ઓકે, એ તમને હાઈકોર્ટને પણ જોવા મળશે, હાઈકોર્ટ પાસે પણ છે. અને મેં તમને ડીપમાં સમજાવેલું હતું એ લાસ્ટ લેક્ચરમાં કે જ્યારે રીટ સમજાવી હતી ત્યારે હાઈકોર્ટની રીટ અને સુપ્રીમ કોર્ટની રીટ વચ્ચે શું ડિફરન્સ છે. બહુ મોટો ડિફરન્સ છે. મેં તમને ડિફરન્સ વાઇઝ પણ સમજાવ્યું હતું, આખું એક કોષ્ટક બનાવીને, કે આ બાજુ સુપ્રીમ કોર્ટની રીટ છે અને આ બાજુ હાઈકોર્ટની રીટ છે. બંનેને આ 5 રીટ મળેલી છે. ઓકે, સુપ્રીમ કોર્ટને પણ મળેલી છે અને હાઈકોર્ટને પણ મળેલી છે, પણ બંનેના પાવર અલગ છે. ઓકે, સમજી લો કે જ્યારે મૂળભૂત અધિકાર છે એનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટ છે, મતલબ કે સુપ્રીમ કોર્ટ માત્ર ને માત્ર જ્યારે મૂળભૂત અધિકારો હણાય છે ત્યારે જ રીટ બહાર પાડી શકે છે. જ્યારે હાઈકોર્ટમાં એવું નથી. હાઈકોર્ટ ભલે મૂળભૂત અધિકાર હણાતા ના હોય, એમને નોર્મલ કેસની અંદર પણ એ રીટ બહાર પાડી શકે છે. તો આ ટાઈપનો ડિફરન્સ મેં આખું સમજાવેલો હતો. ઓકે, તો એ તમે લેક્ચર જોઈ લેજો. તો હાઈકોર્ટને પણ આ સત્તા મળેલી છે, એવું નથી કે માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટને મળેલી છે. એના પછી ત્રીજા નંબરે છે અપીલીય ક્ષેત્રાધિકાર. હવે શું છે જો સમજો કે સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટના નિર્ણયથી અસંતોષ વ્યક્તિ છેલ્લે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકે છે. હવે આ વસ્તુ એવું કહેવા માંગે છે કે છેલ્લો દરવાજો એટલે સુપ્રીમ કોર્ટ. મતલબ કે કોઈ પણ ભારત દેશનો કોઈ પણ એવો વ્યક્તિ છે જેમને નીચલી અદાલત કે હાઈકોર્ટ ગમે જેટલી પણ નીચલી અદાલત છે એમાંથી અસંતોષ થાય છે તો એ છેલ્લે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાઈ શકે છે, સુપ્રીમ કોર્ટ જોડે છેલ્લે અપીલ કરી શકે છે. હવે આપણું જે કહેવાય કે આપણું જે કોર્ટની જે પદ્ધતિ છે, ન્યાયાલયની પદ્ધતિ, એ બે રીતના છે. બધા એકબીજાથી સ્વતંત્ર પણ છે અને એકબીજા સાથે જોડાયેલા છે,
પણ એટલે કે સમજી લો કેસ થાય છે તો સૌથી પહેલા મારો જે કેસ છે એ નીચલી અદાલતમાં ચાલશે. નીચલી અદાલત દ્વારા કોઈ ફેસલો આવ્યો અને મને અસંતોષ થયો તો હું જિલ્લા અદાલતની અંદર અપીલ કરીશ. જિલ્લા અદાલત એનો ફેસલો આપશે. એમાં હું સમજી લો કે મને અસંતોષ થયો તો હું ક્યાં જઈશ? હાઈકોર્ટમાં જઈશ. હાઈકોર્ટમાં જે નિર્ણય આપવામાં આવે છે એનાથી પણ હું અસંતોષ થઈશ તો હું ડાયરેક્ટ છેલ્લે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકું છું. તો અહીંયા તમે જુઓ કે અહીંયા અપીલ અધિકાર ક્ષેત્ર એટલે શું કહેવા માંગે છે કે છેલ્લે તમે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકો છો. એવું નહીં કે સૌથી સર્વોચ્ચ અદાલત છે તો તમે ત્યાં અપીલ ન કરી શકો. ભલે તમે નાનો એવો તમારો કેસ હોય, ઓકે, પરંતુ જો કાયદાકીય રીતના યોગ્ય હશે, બંધારણીય રીતના યોગ્ય હશે તો તમે છેલ્લે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકો છો. આગળ વાત કરીએ, કોઈ પણ વ્યક્તિ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ એનો મતલબ શું? સિમ્પલ વસ્તુ કે હાઈકોર્ટે કોઈ નિર્ણય આપ્યો અને એનાથી તમે અસંતોષ થયા એટલે કે એના નિર્ણય વિરુદ્ધ તમારે અપીલ કરવી છે. ઓબ્વિયસલી કોઈ પણ કોર્ટના નિર્ણય વિરુદ્ધ જ તમે અપીલ કરો. હવે તમારા સાથે જો કોર્ટનો નિર્ણય આવે તો તમે અપીલ કરવાના જ નથી. તમારા વિરુદ્ધ સમજી લો કોઈ નિર્ણય આવે છે તો જ તમે અપીલ કરવાના. તો હાઈકોર્ટનો તમારો કોઈ નિર્ણય આવ્યો અને તમે એનાથી અસંતોષ થયા તો એના વિરુદ્ધ તમે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી શકો છો. પરંતુ અહીંયા એક મોટો પરંતુ છે, એના માટે હાઈકોર્ટનું પ્રમાણપત્ર જરૂરી છે. પ્રમાણપત્રનો મતલબ શું? હવે સિમ્પલ વસ્તુ છે કે તમારો સમજી લો કે ચોરીનો કેસ હોય. હવે ચોરીના કેસમાં તમને સમજી લો કે 500 રૂપિયાનો દંડ છે, ઓકે. હવે 500 રૂપિયાના દંડ માટે તમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ના ખખડાઈ શકો. એટલે કે આવા નાના કેસને તમારે સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની કોઈ સત્તા નથી. તો હાઈકોર્ટ તમને પ્રમાણપત્ર આપે કે હા તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો, તમારો જે કેસ છે એ વેલિડ છે, કાયદાકીય રીતના યોગ્ય છે, બંધારણીય રીતના યોગ્ય છે, તો પછી તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. આવા આલતુ ફાલતુ નાના કેસ છે એને લઈને જઈ શકો નહીં. હાઈકોર્ટને એવું લાગે કે આ બહુ મોટો કેસ છે, સમજી લો મૃત્યુદંડનો કેસ છે અથવા તો આજીવન કેદનો કેસ છે અથવા તો કોઈ મોટી સજા છે, મોટો દંડ છે, એવો કંઈ કેસ છે, તો એવા કેસને જ હાઈકોર્ટ પરમિશન આપે છે કે ભાઈ તમે સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો છો. ભલે મારા જે સમજી લો કે જે નિર્ણય આપે એનાથી તમે અસંતુષ્ટ છો તો તમે હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટની અંદર તમે જઈ શકો છો. ક્લિયર? તો એના માટે હાઈકોર્ટનું જે પ્રમાણપત્ર છે એ તમારું જરૂરી છે. કેસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા લાયક છે કે નહીં, જો આ પ્રમાણપત્ર શું ડિસાઈડ કરે છે કે આ જે સુપ્રીમ કોર્ટની અંદર તમે કેસ લઈ જઈ શકો છો એ અપીલ કરવા લાયક છે કે નહીં. ઓકે, કોઈ નાનો એવો તો કેસ નથી નહીં કે જે સમજી લો કે બહુ ઓછી રકમનો હોય અથવા તો સમજી લો કોઈ સિવિલ કેસ હોય, તો એના માટે તમારે પછી સુપ્રીમ કોર્ટમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. સિમ્પલ છે, પછી હાઈકોર્ટનું માની લેવું પડે. હવે જો એમાં 3 બાબતો મેં તમને આપેલી છે અહીંયા કે ભાઈ બંધારણીય બાબત હોય, દીવાની બાબત હોય અને ફોજદારી બાબતો હોય. ઓકે, જ્યારે પણ કોઈ કેસ થાય છે તો 3 રીતનો હોય કેસ. ફરીથી રિપીટ કરું છું, કોઈ પણ અદાલતમાં કોઈ પણ કેસ થાય છે તો 3 ટાઈપનો હોય. એક બંધારણીય બાબતનો હોય જે અનુચ્છેદ નંબર 132 માં આપેલો છે. દીવાની એટલે કે સિવિલ કેસ. ઓકે, સિવિલ કેસ એટલે કે દીવાની બાબતનો હોય, અનુચ્છેદ નંબર 133 માં આપેલો છે. અને ફોજદારી એટલે ક્રિમિનલ. ઓકે, ક્રિમિનલ બાબતનો હોય, અનુચ્છેદ નંબર 134. હવે 3 ને આપણે સમજીએ કે ભાઈ બંધારણીય બાબતનો મતલબ શું, દીવાની એટલે શું અને ફોજદારી એટલે શું. હવે સૌથી પહેલા વાત કરીએ બંધારણીય બાબતનો. તો હાઈકોર્ટ દ્વારા આપેલી કોઈ પણ બંધારણીય બાબતની ખોટી વ્યાખ્યા આપવામાં આવેલ હોય ત્યારે તમે હાઈકોર્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો છો. મતલબ કે તમારા જે કેસ છે એ ક્યાંક ને ક્યાંક બંધારણીય બાબતને લગતો છે અને હાઈકોર્ટ દ્વારા જે બંધારણીય બાબત છે એની ખોટી વ્યાખ્યા આપવામાં આવી હોય. મેં તમને પહેલા જ કીધું હતું કે બંધારણમાં કોઈ શબ્દ લખેલો છે તો એ શબ્દનો મતલબ શું થાય છે એનો અંતિમ નિર્ણય ખાલી ને ખાલી સુપ્રીમ કોર્ટ પાસે છે. હવે સમજી લો હાઈકોર્ટ એની વ્યાખ્યા નક્કી કરી દે, ઓકે, કે ભાઈ બંધારણમાં આવું લખેલું છે અને આનો મતલબ આવો થાય છે, એટલે તમારો જે કેસ છે એને ખાલી જ કરવામાં આવે છે અથવા તો તમારો જે કેસ છે એ સક્ષમ નથી, મતલબ કે ખોટો છે. તો આવા સમયે તમે આ બંધારણીય બાબત છે એટલા માટે તમે સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો છો. તો પહેલી આ બાબત થઈ ગઈ. બીજા નંબરે આવશે દીવાની બાબત. દીવાની બાબત એટલે કે સિવિલ કેસ. ઓકે, સિવિલ કેસની અંદર કેવા કેસ આવે? કોઈ ઝઘડો હોય, કોઈ જમીનને લગતી કોઈ ડિસ્પ્યુટ હોય, કોઈ ખેતરને લગતી કોઈ ડિસ્પ્યુટ હોય, એટલે કે જેની અંદર સજા નથી અપાવવાની, નિર્ણય આપવાનો છે. શું કરવાનું છે? એમાં બંનેમાં વહેંચણી કરવાની છે. ઓકે, તો સિવિલ દીવાની બાબત એટલે શું? તો દીવાની બાબત એટલે કે અમુક કોઈ જમીનને લઈને ડિસ્પ્યુટ હોય, અમુક અંદરના ઝઘડા હોય, કોઈ ઘરને લઈને ડિસ્પ્યુટ હોય. ઓકે, તો એને સિવિલ લો કહેવામાં આવે. ચલો જોઈએ શું છે. હાઈકોર્ટ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા સામાન્ય મહત્વના કાયદાઓ
અને એવા પ્રશ્નો જેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવો અનિવાર્ય છે. મતલબ કે એવા સમજી લો સિવિલ લો છે, ઓકે, એવા સિવિલ લો છે અને એમાં જે કાયદા છે અને એ કાયદાનો સમજી લો ઉલ્લંઘન થયું છે, તો એનો નિર્ણય છેલ્લે સુપ્રીમ કોર્ટ કરે એવો અનિવાર્ય છે. તો આવી વસ્તુને લઈને તમે દીવાની જે તમારી બાબત છે એને લઈને તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે વાત કરું, ચલો હવે સૌથી પહેલા શું હતું, જો એક્ઝામ્પલ વાત કરું કે પહેલા એક એવો નિર્ણય હતો ખેડૂતની અંદર કે જે વાવે એનું ખેતર. હવે તમને અજુગતું લાગતું હશે, પણ તમારા બાપ દાદા કે દાદાજી હોય તો એમને પૂછજો કે પહેલા આવો નિર્ણય હતો સરકારનો કે જે વાવે ને એનું ખેતર, જેનું ખેતર છે એનું તો નહીં, ઓકે, સમજી લો તમે કોઈકને વાવવા આપો તો એમના નામ ઓટોમેટિક ચડી જતા હતા. તો આવો પહેલા નિયમ હતો. હવે અત્યારે એ નિયમ રહ્યો નથી. હવે આ એક જમીનનો ડિસ્પ્યુટ છે, ઓકે, તો આ નિયમ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો. હવે કાયદાકીય રીતના શું સાચું છે, અત્યારનું સાચું છે કે પહેલાના કાયદા સાચું છે, તો આનો નિર્ણય સમજી લો કે છેલ્લે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવો જરૂરી છે. તો આ ટાઈપનો જો કોઈ ડિસ્પ્યુટ આવે છે તો એને છેલ્લે સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવશે. પહેલા વચ્ચે એક આવું પણ આવ્યું હતું કે પહેલા 20,000 રૂપિયાથી ઉપરનો જો કોઈ સિવિલ કેસ હોય તો એને જ તમે સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકતા હતા. પરંતુ 1972 ની અંદર આ જે નાણાંની સીમા છે, આ 20,000 રૂપિયાની જે સીમા હતી એને પછી રદ કરવામાં આવી હતી. હવે એવું કોઈ સીમા રાખેલી નથી કે ભાઈ 20,000 ઉપરનો કોઈ કેસ હોય તો જ તમે સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકો. વચ્ચે આવું આવ્યું હતું, ઓકે, કેસ કાયદો આવ્યો હતો કે ભાઈ 20,000 થી વધારાનો કોઈ કેસ હોય, મતલબ કે વધારે રકમનો કેસ હોય તો જ તમે સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો છો. પરંતુ 1972 માંથી આ વસ્તુ છે એને રદ કરવામાં આવી હતી. એના પછી ત્રીજા નંબરે આવે છે ફોજદારી બાબતો. ફોજદાર એટલે કે ક્રિમિનલ, ઓકે, મેં તમને આઈપીસી ચલાવ્યું છે, આખું આઈપીસી ચલાવ્યું, તો એ આખું ક્રિમિનલ લો છે, ઓકે, જેમાં તમને કોઈ ગુનો કરો છો તો એની તમને સજા મળશે. તો અહીંયા ફોજદારી બાબતો એટલે કે ક્રિમિનલ લો. તો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ સજાને પાત્ર બાબતોમાં સર્વોચ્ચ ન્યાયાલય અપીલ સાંભળે છે, ઓકે. હાઈકોર્ટ દ્વારા જે ફોજદારી બાબતો છે, ઓકે, ક્રિમિનલ છે, ક્રિમિનલ કાયદાઓ છે અથવા તો ક્રિમિનલ કેસ છે, એ ક્રિમિનલ કેસની અંદર હાઈકોર્ટ દ્વારા કંઈક સજા આપવામાં આવી છે તો એના માટે પણ તમે કહેવાય સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો છો. કેવા, જો હવે હાઈકોર્ટ દ્વારા કોઈ અપરાધી છે એને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હોય અથવા તો જે અપરાધી છે એને મૃત્યુદંડ આપવામાં આવ્યો હોય તો તમે ફોજદારી બાબત, આ ફોજદારી બાબત કહેવાય, ક્રિમિનલ લો કહેવાય, અથવા તો તમે કોઈ ગુનો કર્યો છે તો જ તમને શું થાય, મૃત્યુદંડ થાય, ઓકે. તો સિમ્પલ વસ્તુ છે કે આવી કોઈ બાબત સર્જાય છે તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. મતલબ કે કોઈ એવો વ્યક્તિ છે, હવે એ વ્યક્તિ છે એ સમજી લો કે નિર્દોષ છૂટી ગયો અને એ અપરાધી છે, તો સામેવાળા પક્ષને એવું લાગે કે આ વ્યક્તિ અપરાધી હતો અને હાઈકોર્ટ દ્વારા એને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે, તો સામેવાળો વ્યક્તિ એને શું કહેવાય કે એને સત્તા છે, એને શક્તિ છે કે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી શકે. બીજી બાબત કે કોઈ એવો વ્યક્તિ છે જેને હાઈકોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા મળેલી છે, તો મૃત્યુદંડની સજા મળી, બહુ મોટી સજા કહેવાય, ઓકે, મોતની સજા છે, તો આ મોતની સજાને પાત્ર ગુનો છે તો પણ એને સજા, મોતની સજા મળી હાઈકોર્ટ દ્વારા તો પણ એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. ક્લિયર? કારણ કે છેલ્લે કદાચ સુપ્રીમ કોર્ટ દ્વારા એને મૃત્યુદંડ ના મળે તો, ઓકે, એટલે છેલ્લો ટ્રાય તો મારશે. તો મૃત્યુદંડની કોઈ વ્યક્તિને સજા મળે છે, ભલે એ અપરાધી હોય અને મૃત્યુદંડની સજા મળે છે તો એ પણ અપીલ તો કરશે જ, ઓકે. કદાચ સુપ્રીમ કોર્ટ દ્વારા એની મૃત્યુદંડની સજા આજીવન કેદમાં કદાચ જતી રહે, ઓકે, તો એ છેલ્લો ટ્રાય મારવાનો છે. તો મૃત્યુદંડની જો તમને સજા મળે છે તો તમે અપીલ કરી શકો છો સુપ્રીમ કોર્ટમાં. બીજી વસ્તુ, કોઈ તમારા સમક્ષ કોઈ અપરાધી છે એને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે તો પણ તમે અપીલ કરી શકો છો. કોઈ નીચલી અદાલતમાં કેસ હાઈકોર્ટ દ્વારા લઈ લેવામાં આવ્યો હોય અને અપરાધીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હોય. સમજી લો કોઈ એવો કેસ છે જે નીચલી અદાલતમાં ચાલતો હોય અને નીચલી અદાલતમાંથી હાઈકોર્ટ છે એ બળજબરીપૂર્વક અથવા તો એમની સત્તા છે કે કોઈ પણ નીચલી અદાલતમાંથી કેસ લઈ શકે છે, તો નીચલી અદાલતમાંથી હાઈકોર્ટે એ કેસ પોતાના અંડર એટલે કે હાઈકોર્ટમાં લઈ લીધો હોય અને એના અંતર્ગત પછી એને શું કરવામાં આવ્યું હોય, મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હોય, તો આવો કેસને પણ તમે સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકો છો. હાઈકોર્ટ દ્વારા પ્રમાણિત કોઈ પણ કેસને તમે સુપ્રીમ કોર્ટની અંદર લઈ જઈ શકો છો, ઓકે. હાઈકોર્ટ દ્વારા પ્રમાણિત કરેલો હોવો જોઈએ. હવે હાઈકોર્ટ દ્વારા પ્રમાણિત કરેલો એનો મતલબ સિમ્પલ છે કે એવો કેસ જે સુપ્રીમ કોર્ટની અંદર જવા માટે લાયક હોય, ઓકે. કોઈ આલતુ ફાલતુ કે નાનો કેસ હોવો ના જોઈએ, કોઈ બંધારણીય બાબતનો, કોઈ કાયદાકીય બાબતનો કે કોઈ પણ મોટો મૃત્યુદંડની સજાને પાત્ર કોઈ મોટો એવો ગુનો હોય તો આવા જે કેસ છે એને તમે સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકો છો. તો અહીંયા હાઈકોર્ટ દ્વારા એ વસ્તુને પ્રમાણિત કરવું પડશે, તો જો પ્રમાણિત કરશે તો જ તમે સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકો છો.
ઓકે, તો આઈ હોપ સો જે અપીલીય ક્ષેત્રાધિકાર છે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ચોથા નંબરે વાત કરીએ સલાહકારી અધિકાર ક્ષેત્ર. તો બંધારણના અનુચ્છેદ નંબર 143 મેં આગળ વાત કરેલી છે, એના અંતર્ગત રાષ્ટ્રપતિ બે બાબતોમાં સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લઈ શકે છે. હવે સૌથી પહેલા તો હું તમને અનુચ્છેદ નંબર 143 સમજાવી દઉં. તો અનુચ્છેદ નંબર 143 એવું કહે છે કે જો રાષ્ટ્રપતિને જરૂર જણાય તો એ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લઈ શકે છે, અને સુપ્રીમ કોર્ટ જે સલાહ આપશે એને માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. આવું અનુચ્છેદ નંબર 143 માં લખેલું છે. ફરીથી રિપીટ કરું છું, 143 માં આવું લખેલું છે કે રાષ્ટ્રપતિને જો જરૂર જણાય તો સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લઈ શકે છે, અને સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ પણ સલાહ આપવામાં આવે છે તો એ સલાહ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. ક્લિયર? હવે રાષ્ટ્રપતિ કઈ બે બાબતોની અંદર સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગશે? તો જો સૌથી પહેલા તો કાયદાકીય કોઈ મહત્વની સાર્વજનિક કોઈ બાબત હોય, ઓકે, એટલે કે સમજી લો કે કોઈ સંસદ દ્વારા કોઈ કાયદો બનાવવામાં આવ્યો હોય, તો એ કાયદો બનાવવામાં આવે તો છેલ્લે તો સાઇન કોની થવાની છે? રાષ્ટ્રપતિની થવાની છે. હવે સમજી લો રાષ્ટ્રપતિ પાસે એ કાયદો બંને ગૃહમાંથી પસાર થઈને આવે છે. હવે એ સાર્વજનિક બાબત ઉપર હોય, એટલે કે લોકોના ભલા માટે હોય અથવા તો લોકોને ઇફેક્ટ કરતો હોય એવો કાયદો હોય, તો સૌથી પહેલા એ કાયદાને સાઇન કરતા, ઓકે, ખરડાને સાઇન કરતા પહેલા રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટની સલાહ લેશે કે આવો કંઈક કાયદો આવ્યો છે એ કાયદાકીય રીતના યોગ્ય છે કે નહીં. ઓકે, ભલા છે કે બીજા છે એ બધું જવા દો, કાયદાકીય રીતના, ઓકે, બંધારણની રીતના આ ખરડો યોગ્ય છે કે નહીં. તો આ ટાઈપની કોઈ સાર્વજનિક બાબત હોય અને કોઈ મહત્વની બાબત હોય તો આ રીતના રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે છે. તો આ તો પહેલી એક બાબત થઈ ગઈ. બીજી બાબત શું છે? 1947 તમને ખબર છે આપણો દેશ આઝાદ થયો અને 1950 આપણું બંધારણ છે એ લાગુ થયું. એના વચ્ચે થયેલી કોઈ સંધિઓ હોય છે, કોઈ સુલે છે, તો એના ઉદ્ભવતા વિવાદો છે, તો એના માટે પણ સુપ્રીમ કોર્ટ પાસે રાષ્ટ્રપતિ સલાહ માંગી શકે છે. કારણ કે આ એક એવી બાબત છે ને કે એ વખતે બંધારણ બન્યું ન હતું અને આપણો દેશ આઝાદ થઈ ગયો હતો. હવે એ વખતે શું હતું? એક ડોમિનિયલ સ્ટેટસ હતું. ડોમિનિયલનો મતલબ શું? કે ઇન્ટરનલ જે મેટર છે ને એ આપણો દેશ સંભાળતો હતો, આપણી સરકાર સંભાળતી હતી, પણ જે ઇન્ટરનેશનલ લેવલનું જે બધી વસ્તુ હતી ને એ બ્રિટિશરો સંભાળતા હતા. હવે એ સમય સમજી લો આંતરરાષ્ટ્રીય કોઈ લેવલ ઉપર કોઈ સંધિ થઈ હોય અથવા તો કોઈ બીજી બાબત થઈ હોય તો એમાં સરકારનો હાથ હતો નહીં. ઓકે, એ બ્રિટિશરોએ કરીને ગયા હતા. તો આવી બાબતને લઈને, કોઈ સંધિને લઈને કોઈ બાબત હોય તો અહીંયા રાષ્ટ્રપતિ એ સુપ્રીમ કોર્ટની સલાહ માંગી શકે છે કે આવા સમયે આપણે શું કરવું, આવી સંધિને લઈને આપણે શું કરવું. ક્લિયર? હવે જો આ બે બાબતો કીધી ને, તો એમાં કઈ બાબતમાં સુપ્રીમ કોર્ટને ફરજિયાતપણે સલાહ આપવી નહીં અને કઈ બાબતમાં કદાચ ના આપે તો ચાલે. જો આમાં જે પહેલી બાબત લખેલી પ્રથમ કેસ, તો પ્રથમ કેસમાં સુપ્રીમ કોર્ટ પોતાનો અભિપ્રાય આપવા માટે ઇનકાર પણ કરી શકે છે. એવું નહીં કે ઇનકાર કરશે જ, ઇનકાર કરી શકે છે. મતલબ કે કોઈ કાયદાકીય કોઈ મહત્વની સાર્વજનિક બાબત છે એને લઈને રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટ પાસે જાય છે, તો સુપ્રીમ કોર્ટ એ બાબત ઉપર કોઈ સલાહ આપવા માટે બંધાયેલા નથી. કદાચ ના આપવી હોય તો ના આપશે, એવું નહીં કે નહીં જ આપશે, ઓકે, પણ જો સુપ્રીમ કોર્ટને એવું લાગે કે મારે સલાહ નથી આપવી તો એ બંધાયેલા નથી. તો પ્રથમ કેસમાં આવું છે. બીજા કેસની અંદર કેવું છે કે બીજા કેસમાં ફરજિયાતપણે સુપ્રીમ કોર્ટ પોતાનો અભિપ્રાય આપશે. ઓકે, કંઈક ના કંઈક તો કહેશે. ઓકે, આ બીજી બાબતને લઈને જો રાષ્ટ્રપતિ છે જાય છે સુપ્રીમ કોર્ટ પાસે તો કંઈક ના કંઈક વસ્તુ, કંઈક ના કંઈક અભિપ્રાય સુપ્રીમ કોર્ટને આપવો પડશે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આગળ વાત કરીએ, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ કોઈ પણ સલાહ કે સૂચનને માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. મેં આગળ તમને ડિસ્કસ કર્યું એમ. ઓકે, ચલો એના પછી 5મા નંબરે આવે છે અભિલેખ અદાલત અથવા તો નજીરી અદાલત. હવે આ અભિલેખ અદાલત અને નજીરી અદાલત એ બીજું કંઈ નહીં. ઓકે, આ જે સુપ્રીમ કોર્ટ છે એને જ કહેવામાં આવે છે અભિલેખ અદાલત અને નજીરી અદાલત. હવે તમને એવું થાય કે આ વારું સારું નવું આવે. ઓકે, સુપ્રીમ કોર્ટને સર્વોચ્ચ અદાલત જ કહેવાય ને આ પછી નજીરી અદાલત ને અભિલેખ અદાલત કેમ કહેવામાં આવે છે? જો નામથી જ ખબર પડી જાય, અભિલેખ. હવે આપણે અભિલેખ કોને કહીશું? તો તમને ખબર છે કે રાજા મહારાજાઓ છે એ શું કરતા હતા? પથ્થર છે એ પથ્થર ઉપર અભિલેખ શું હતા? કોતરાવતા હતા. ઓકે, અભિલેખો કોતરાવતા હતા, જેને આપણે શિલાલેખ પણ કહીએ છીએ. હવે એના ઉપર લખેલી કોઈ બાબત હોય એ કેવી કહેવાય? ચેન્જ થાય? ના થાય. ઓકે, કહેવાય કે આપણે કહીએ છીએ ને ડાયલોગ મારે છે પથ્થરની લકીર. ઓકે, હું જે બોલું છું એ પથ્થરની લકીર.
એ જ રીતના અહીંયા સુપ્રીમ કોર્ટ દ્વારા કંઈક બાબત કહેવામાં આવે છે એ પથ્થરની લકીર સમાન છે, એટલે કે એ અભિલેખ સમાન છે. ઓકે, તો સુપ્રીમ કોર્ટ એક અભિલેખ અદાલત છે, એટલે કે એમના દ્વારા કોઈ નિર્ણય આપવામાં આવે છે, કઈ વસ્તુ કહેવામાં આવે છે તો જાણે એ શિલાલેખ ઉપર કોતરાઈ ગઈ એવી બાબત થઈ ગઈ. ઓકે, તો એ બાબતને લઈને તમે ભવિષ્યની અંદર જે નીચલી અદાલતો છે ને એનું તમે ઉદાહરણ આપીને તમારો ફેસલો સુનાવી શકો છો. ફરીથી રિપીટ કરું છું, હું શું કહેવા માંગુ છું, એટલે કે સમજી લો સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈક નિર્ણય આપવામાં આવ્યો, કોઈ બાબતમાં કોઈક નિર્ણય આપવામાં આવ્યો, તો નીચલી અદાલતો છે એ આ સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને પણ પોતાનો ફેસલો આપી શકશે. એટલે કે આને એક ઉદાહરણ તરીકે લઈને ઓકે નીચલી અદાલતો શું કરશે, ફેસલો આપી શકે છે. એટલે કે આ એક પથ્થરની લકીર સમાન થઈ ગયું, એક કાયદો બની ગયો જે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવેલો છે. તો એનું એક્ઝામ્પલ લઈને જે નીચલી અદાલતો છે, જે હાઈકોર્ટ છે, એ આનું ઉદાહરણ લઈને પણ પોતાનો ફેસલો આપી શકે છે. ક્લિયર? ચલો જોઈએ શું કહેવા માંગે છે. તો અનુચ્છેદ નંબર 129 અંતર્ગત સુપ્રીમ કોર્ટ એક નજીરી અદાલત છે, એટલે કે કોઈ એક અભિલેખ અદાલત છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા કોઈ પણ ચુકાદાને કોઈ પણ અદાલતમાં પડકારી શકાય નહીં. એટલે કે કાલ ઉઠીને સુપ્રીમ કોર્ટ કોઈ નિર્ણય આપે છે તો એ નિર્ણયને લઈને તમે હાઈકોર્ટમાં કે તમે નીચલી અદાલતમાં જઈ શકો નહીં કે ભાઈ સુપ્રીમ કોર્ટે આવું કીધું. ઓકે, સુપ્રીમ કોર્ટ કે એ ફાઇનલ છે. ઓકે, એને એ જે બાબત કહે છે એને લઈને તમે નીચલી અદાલતમાં લઈ જઈ શકો નહીં કે ભાઈ આ આપણે સુપ્રીમ કોર્ટ ઉપર કેસ કરીએ. ઓકે, સુપ્રીમ કોર્ટ ઉપર કેસ થાય નહીં. ઓકે, ચલો. અને જો એમના ચુકાદાની તમે અવગણના કરો છો, સુપ્રીમ કોર્ટ દ્વારા કંઈક વસ્તુ કહેવામાં આવી છે અને જો તમે એની અવગણના કરો છો તો તમને સજા પણ થઈ શકે છે. કેટલી થાય આગળ આપણે વાત કરીએ. તેમના ચુકાદાને પ્રકાશિત કરવામાં આવશે. ઓકે, સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવશે, જેમ કે બાબરી મસ્જિદ છે, આ બાબરી મસ્જિદનો ચુકાદો આપવામાં આવ્યો સુપ્રીમ કોર્ટે, તો એને આખું પ્રકાશિત કરવામાં આવે કે ભાઈ બાબરી મસ્જિદ છે ત્યાં અયોધ્યા બનશે. ઓકે, મતલબ કે રામનું મંદિર બનશે. છેલ્લે એવો ફેસલો આપવામાં આવ્યો, જે મુસલમાનો છે એમને અલગથી જમીન આપવામાં આવી મસ્જિદ બનાવવા માટે. તો આવો જે ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવે છે તો એને મોટા લેવલે પ્રકાશિત કરવામાં આવે છે અને સર્વકાલીન અભિલેખ તરીકે માનવામાં આવે છે. સર્વકાલીન એટલે શું? ઓકે, યુગો સુધી, ઓકે, આજીવન કાળ સુધી એને શું માનવામાં આવે છે તો એક તરીકે રાખવામાં આવે છે કે આ અભિલેખ છે. ઓકે, કે આવો સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો તો કાલ ઉઠીને નીચલી અદાલત એ ચુકાદાને અંતર્ગત પોતાના કેસનો ચુકાદો પણ આપી શકે છે. ચુકાદાનો ઉપયોગ અન્ય અદાલતોમાં કાયદાકીય સંદર્ભમાં સ્વીકારવામાં આવશે, જે એક દ્રષ્ટાંત તરીકે વપરાય છે. દ્રષ્ટાંતનો મતલબ થાય ઉદાહરણ. ઓકે, તો કાલ ઉઠીને જો સુપ્રીમ કોર્ટ કોઈ કાયદો બનાવે છે, કોઈ નિર્ણય આપે છે તો બીજી અન્ય અદાલતો છે, નીચલી અદાલતો છે, એ એને સંદર્ભમાં રાખીને કોઈ બાબતનો ફેસલો આપી શકે છે, એને સ્વીકાર છે અને એક ઉદાહરણ તરીકે એ વાપરી શકે છે કે ભાઈ સુપ્રીમ કોર્ટે આવો ફેસલો આપ્યો હતો એટલે આ કેસની અંદર હું આવો ફેસલો આપું છું. ઓકે, તો ઉદાહરણ તરીકે પણ લઈ શકે છે. હવે જો તમે સુપ્રીમ કોર્ટનો કોઈ ચુકાદો હોય, કંઈ કહેવામાં આવ્યું હોય અને એની તમે અવગણના કરો છો તો તમને 6 વર્ષની સાદી કેદ અથવા તો તમને 2000 રૂપિયાનો દંડ અથવા તો બંને થઈ શકે છે. અને જે દંડ આપવાનો અધિકાર જેમ સુપ્રીમ કોર્ટને છે એમ નીચલી અદાલતને પણ છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આ જે સજા છે ને, એવું નહીં કે સુપ્રીમ કોર્ટનો કોઈ કાયદો છે અને એમનો જે કોઈ ચુકાદો છે તો એનો કોઈ અવગણના કરે છે તો જ આ રીતના કોઈ સજા થશે ના. હાઈકોર્ટ દ્વારા પણ કોઈ ચુકાદો આપવામાં આવ્યો હોય એમની અવગણના થાય તો એ પણ આ રીતના સજા ફટકારી શકે છે. એટલે નીચે એક બાબત લખેલી છે કે આ જે દંડ છે ને એવું નહીં કે ભાઈ સુપ્રીમ કોર્ટ દ્વારા જ આપવામાં આવે છે, એટલે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અંદર જ આપવામાં આવે છે. હાઈકોર્ટ કે નીચલી અદાલત દ્વારા પણ કોઈ ફેસલો આપવામાં આવ્યો હોય, કોઈ ચુકાદો આપવામાં આવ્યો હોય અને એની પણ અવગણના કોઈ કરશે તો એને પણ આ ટાઈપની સજા તો થશે. ક્લિયર? તો આ છે 5મા નંબરની વાત. આગળ વાત કરીએ ન્યાયિક સમીક્ષાનો અધિકાર. ઓકે, જ્યુડિશિયલ રિવ્યુ. ન્યાયિક સમીક્ષાનો મતલબ શું થાય? જ્યુડિશિયલ રિવ્યુ. હવે જ્યુડિશિયલ રિવ્યુની અહીંયા સત્તા છે સુપ્રીમ કોર્ટને. એક્ઝામ્પલ તરીકે જસ્ટ એક્ઝામ્પલ તરીકે વાત કરું કે રાષ્ટ્રપતિ દ્વારા સમજી લો એક કટોકટી જાહેર કરવામાં આવી કે આપણા દેશની અંદર આજથી રાષ્ટ્રીય કટોકટી. હવે એ રાષ્ટ્રીય કટોકટી એકચ્યુઅલી વેલિડ છે કે નહીં તો એની જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે છે. ભલે રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું પણ શું એની જરૂર હતી? ઓકે, તો એનું જ્યુડિશિયલ રિવ્યુ પણ થઈ શકે છે કે રાષ્ટ્રપતિને સત્તા મળેલી છે કે જરૂર જણાય ત્યારે એ શું કરી શકે છે, દેશની અંદર કટોકટી જાહેર કરી શકે છે. નાણાં કટોકટી હોય કે બંધારણીય હોય કે કોઈ પણ કટોકટી હોય, પણ શું એ કટોકટીની જરૂર હતી કે નહીં
તો એની જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે છે. ઓકે, એવું નહીં કે રાષ્ટ્રપતિને મન ફાવે એમ ગમે ત્યારે કટોકટી જાહેર કરી દે. ઓકે, એમના ઉપર પણ જ્યુડિશિયલ રિવ્યુ આવી શકે છે. તો એને શું કહેવામાં આવે છે? ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યુ. એટલે કે સુપ્રીમ કોર્ટને એવો અધિકાર મળેલો છે કે કોઈ પણ કાયદો હોય કે કોઈ પણ એવી બાબત હોય જેની અંદર એમને ખોટું જણાય છે, ભલે એમને સત્તા મળેલી છે સામેવાળાને, પરંતુ જો એની અંદર એ સત્તાનો દુરુપયોગ કરે છે અને કંઈક ખોટી બાબત કરે છે તો એના ઉપર જ્યુડિશિયલ રિવ્યુ આવી શકે છે. આગળ વાત કરીએ, અનુચ્છેદ નંબર 137 અંતર્ગત સર્વોચ્ચ અદાલત પોતાના નિર્ણયનું પુનઃ અવલોકન કરી શકે છે અને જરૂર જણાય તો એમાં આવશ્યક પરિવર્તન પણ કરી શકે છે. મતલબ કે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ દ્વારા ભૂતકાળમાં કોઈક નિર્ણયો આપવામાં આવ્યા હોય અને આગળ જતા સુપ્રીમ કોર્ટને એવું લાગે કે મેં જે ભૂતકાળમાં નિર્ણય આપ્યો હતો એ ખોટો હતો, એની અંદર થોડું કંઈક ચેન્જીસ કરવાની જરૂર જણાય છે, તો અહીંયા સુપ્રીમ કોર્ટ એ વસ્તુ પણ કરી શકે છે. તમને ખબર છે કે આગળ મેં ઘણા એવા ઉદાહરણ આપ્યા છે જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અમુક એવી બાબતો કહેવામાં આવી હોય સ્ટાર્ટિંગમાં, પછી એને આગળ જતા ચેન્જ કરી હોય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આગળ એક કેસ થયો હતો જે સિદ્ધાંતો છે ને એ મૂળભૂત અધિકારો કરતા પણ ઉપર છે. આગળ મેં તમને કીધું હતું એ વખતે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એને મૂળભૂત અધિકારોના ઉપર મૂકવામાં આવ્યા હતા. આવું કોને કીધું હતું? સુપ્રીમ કોર્ટે કીધું હતું. પછી આગળ જતા જ્યારે બીજા કેસ બને છે ત્યારે પોતાનો જે ફેસલો છે એ ચેન્જ કરે છે અને પછી એમ કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારો બંનેને સાથે લઈને આપણે ચાલવાનું છે, એટલે કે બંને એકબીજાના સમકક્ષ છે, એવું નહીં કે કોઈ ઉપર અને કોઈ નીચે છે. મતલબ કે આ રીતના પુનઃ અવલોકન કરીને સુપ્રીમ કોર્ટ પોતાનો કોઈ નિર્ણય છે એને ચેન્જ પણ કરી શકે છે. આગળ વાત કરીએ, જ્યારે સુપ્રીમ કોર્ટને બંધારણનું ઉલ્લંઘન થતું જણાય છે ત્યારે તે કાયદા કે નિર્ણયને ગેરકાયદેસર અથવા તો ગેરબંધારણીય ઠરાવી શકે છે. પછી એ સરકાર તેને લાગુ કરી શકતી નથી. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ સંસદ. હવે સંસદ દ્વારા કોઈ એવો કાયદો બનાવવામાં આવ્યો જે ગેરબંધારણીય હોય અને બંધારણીય રીતના યોગ્ય હોય અથવા તો એવો કાયદો છે જે બંધારણનું ઉલ્લંઘન કરતો હોય, તો ભલે ને એ સંસદમાંથી બહુમતીમાંથી પસાર થઈ ગયો, બંને ગૃહમાંથી પસાર થઈ ગયો અને ઇવન રાષ્ટ્રપતિની સાઇન પણ થઈ ગઈ. ઓકે, પણ સુપ્રીમ કોર્ટને એવું જણાય કે આ કાયદો જે બન્યો છે ભલે બંને ગૃહમાંથી પસાર થઈ ગયો અને રાષ્ટ્રપતિની સાઇન થઈ ગઈ, જો સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટને એવું જણાય કે આ કાયદો છે એ બંધારણનું ઉલ્લંઘન કરે છે, તો આ કાયદાને સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય ઠરાવી શકે છે અને ભલે એ પસાર થઈ ગયો હોય, કાયદો બની ગયો હોય, સરકાર એને લાગુ કરી શકતી નથી. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા એને ગેરબંધારણીય ઠરાવવામાં આવેલો છે. તો આટલો પાવર છે સુપ્રીમ કોર્ટની અંદર. બીજી વસ્તુ કે આ બધી વસ્તુ ન્યાયિક સમીક્ષા કેમ રાખવામાં આવી છે, તો જો બંધારણની સર્વોચ્ચતા જળવાઈ રહે. એવું નહીં કે ભાઈ સંસદ છે એ સંસદ એમ કે ભાઈ અમે જે કાયદા બનાવે એ જ સાચા, ઓકે, અમે ખોટા હોઈ જ ના શકીએ. તો અહીંયા સૌથી ઉપર બંધારણ છે. એવું નહીં કે ભાઈ તમે જે બનાવો છો ગૃહની અંદર બેહીને એ જ બધું સાચું. ઓકે, પછી રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ ભલે રાષ્ટ્રપતિના પદ ઉપર રહ્યા, એવું નહીં કે મન ફાવે એમ પોતાની શક્તિઓનો ઉપયોગ કરશે, મન ફાવે એમ વટહુકમ બહાર પાડી દેશે, મન ફાવે એમ કટોકટી જાહેર કરી દેશે, એવું નહીં થાય. ઓકે, કાલ ઉઠીને એમને પણ થોડી બીક લાગશે કે કાલ ઉઠીને હું કટોકટી જાહેર કરી શકું છું, તો એના ઉપર જ્યુડિશિયલ રિવ્યુ આવી શકે છે. ઓકે, તો આ વસ્તુ સમજવા જેવી છે કે ભાઈ આ બંધારણની સર્વોચ્ચતા છે એ જળવાઈ રહે. સમવર્તી યાદીમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સમતોલતા જળવાઈ રહે. ઓકે, સમવર્તી યાદી જેની અંદર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે, તો એની અંદર બેલેન્સ જળવાઈ રહે. નાગરિકોના જે મૂળભૂત અધિકારો છે એમનું રક્ષણ થઈ શકે. ઓકે, તો એટલા માટે આ ન્યાયિક સમીક્ષા છે એ લાવવામાં આવે છે અને આ અધિકાર સુપ્રીમ કોર્ટને મળેલો છે. તો આઈ હોપ સો આ પણ ખ્યાલ આવી ગયો હશે. હવે વાત કરીએ અન્ય બીજી કઈ કઈ શક્તિઓ સુપ્રીમ કોર્ટને મળેલી છે. તો જો સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંબંધિત વિવાદો છે એનો ઉકેલ લાવવામાં આવે છે. મતલબ કે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી કરવામાં આવે છે, ઓકે, તો ત્યારે કોઈ વિવાદ ઊભા થાય છે તો એનું સોલ્યુશન કોણ લાવશે? તો સુપ્રીમ કોર્ટ લાવશે અને સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય આપશે એ નિર્ણય અંતિમ રહેશે. કાલ કોઈ ચૂંટણી થાય છે અને ચૂંટણીની અંદર એમ કહે કે ભાઈ આની અંદર આમ થયું હતું, તો સુપ્રીમ કોર્ટ જે કહેશે એને માનવું પડશે, એમનો નિર્ણય છે એ અંતિમ રહેશે. આગળ વાત કરીએ સર્વોચ્ચ અદાલત દ્વારા સંઘ લોક સેવા આયોગ, ઓકે, એટલે કે યુપીએસસી, સંઘ લોક સેવા આયોગ, એના અધ્યક્ષ અને સભ્યો છે એ સમજી લો વ્યવહાર અને એમના આચરણની તપાસ કરે છે. કોણ? સર્વોચ્ચ અદાલત. અને જો દોષી જણાય તો રાષ્ટ્રપતિને ભલામણ કરે છે અને આ ભલામણને માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે.
ઓકે, તો સિમ્પલ વસ્તુ છે કે જે સર્વોચ્ચ અદાલત છે, સુપ્રીમ કોર્ટ છે, એ જે સંઘ લોક સેવા આયોગ છે, જે યુપીએસસી છે, જે આઈપીએસ કે આઈએએસ કે કેન્દ્ર લેવલની જે મોટા પદની જે એક્ઝામો લે છે, ઓકે, તો એના જે અધ્યક્ષ અને સભ્યો છે એમના ઉપર દેખરેખ રાખે છે, એમના વ્યવહાર અને આચરણની તપાસ કરાવડાવે છે કે એ અંદર ભ્રષ્ટાચાર તો નથી કરતા ને, અમુક એવું તો નથી થતું ને કે અમુક જે આઈપીએસ છે એમને ડાયરેક્ટ લઈ લેવામાં આવે છે, ઓકે, પછી પેપર ફોડતા હોય કે એવું તો નથી કરતા ને, એમ તો એની તપાસ કરે છે. અને આ લોકો જો દોષી ઠરાય છે તો એ શું કરે છે, રાષ્ટ્રપતિને ભલામણ કરશે, કારણ કે એમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવી છે, તો એમની હટાવવા માટેની જવાબદારી પણ રાષ્ટ્રપતિની છે. તો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને ભલામણ કરશે અને આ ભલામણ એ રાષ્ટ્રપતિ માનવા માટે બંધાયેલા છે. ક્લિયર? તો આ આપણે યાદ રાખીશું. જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેનું પદ ખાલી હોય ત્યારે તમને ખબર છે કે ભાઈ સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એ રાષ્ટ્રપતિનું પદ સંભાળે છે. ઓકે, તો આ પણ આઈ હોપ સો બધાને ખબર હશે. તો આ કેવી શક્તિઓ છે? સુપ્રીમ કોર્ટની અન્ય શક્તિઓ છે. તો આ સાથે આપણું સુપ્રીમ કોર્ટ છે એ અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઈકોર્ટ ઉપર જઈશું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.